નરેન્દ્ર મોદી સ્ટેડિયમ T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે તૈયાર છે। ગરમીની આગાહીને લઈને જીસીએએ સ્ટેડિયમમાં મોટી તૈયારી કરી છે। પોડિયમમાં 30થી વધુ પાણી કાઉન્ટર તૈયાર કરાયા છે। સ્ટેડિયમની અંદર 6 મેડિકલ સ્ટોલ ડોક્ટર સાથે હાજર રહેશે। 2 ટેમ્પરરી હોસ્પિટલ અને 2 આઈસીયુ એમ્બ્યુલન્સ તૈયાર રખાયા છે। સમગ્ર સ્ટેડિયમમાં 6 સેન્ટીમીટર આઈસીયુ એમ્બ્યુલન્સ તૈનાત થશે। T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે અમદાવાદમાં હેલ્થ સુરક્ષા મજબૂત કરવામાં આવી છે। કે જયભાઈની એક સૂચના સમગ્ર ભારતમાં હતી કે દરેક પ્રેક્ષકોને વિનામૂલ્ય પાણી મળે અને સારી પાણીની વ્યવસ્થા થઈ શકે। તેના અનુસંધાનમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પોડિયમની અંદર 30થી 40 પાણીના કાઉન્ટર કરવામાં આવ્યા છે। દરેક કાઉન્ટર પર 20 લીટરના જાર રાખવામાં આવશે અને પ્રેક્ષકોને સરળતાથી પાણી મળી શકે। બીજું કે 2-3 દિવસથી જે ગરમીનું વાતાવરણ રહ્યું છે તેની અંદર કે અમે પોડિયમની અંદર 6 મેડિકલ કિયોસ્ક કરેલા છે। તેની અંદર એક ડૉક્ટર અને એક આસિસ્ટન્ટ હશે અને તેમની પાસે ORSની વ્યવસ્થા બી હશે। જે બી પ્રેક્ષકને ગરમીની દુવિધા થાય તેને તે સરળતાથી મળી શકે। અને સ્ટેડિયમની અંદર 2 ટેમ્પરરી હોસ્પિટલ બી રાખવામાં આવી છે, જે હોસ્પિટલની અંદર ઇમરજન્સી પેશન્ટની અંદર ત્યાં આગળ સારવાર બી થઈ શકે। પોડિયમની અંદર 2 એમ્બ્યુલન્સ બી ડિપ્લોય કરેલી છે, જે સેમી આઈસીયુ હશે અને આખા સ્ટેડિયમમાં 6 એમ્બ્યુલન્સ સેમી આઈસીયુ ડૉક્ટરને અને આસિસ્ટન્ટની સુવિધા સાથે રહેશે।